ચલો ભાઈ, આજે તારીખ 5 અને પીએસઆઈ ના કોલ લેટર નીકળી ગયા. નેક્સ્ટ રવિવારે તમારી પીએસઆઈ ની એક્ઝામ છે. દરેકને એક્ઝામ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે સારી એવી તૈયારી કરો અને સારા માર્ક્સ લાવો અને સારું રિઝલ્ટ લાવો એવી આશા રાખીએ છીએ. ચલો, પીએસઆઈ ની પરીક્ષાની અંદર આજથી કેશવ એકેડમીમાંથી હું સંદીપ દેસાઈ તમને દરેક સબ્જેક્ટના વિડીયો પ્રોવાઈડ કરીશ, લોંગ વિડીયો પ્રોવાઈડ કરીશ અને તમને મહત્વરૂપ એ વિડીયો બની રહે એવી તમે પૂરેપૂરો પ્રયત્ન કરશો. તો પીએસઆઈ ની પરીક્ષામાં બંધારણ 25 ગુણનું છે, તમને બધાને આઈડિયા છે. તો બંધારણનું લેક્ચર આપણે લોંગ વિડીયોમાં જોઈએ. ચલો આગળ વાત કરીએ બંધારણની. તો પહેલા વાત કરીએ બંધારણની પૂર્વ ભૂમિકા. બંધારણ ભાગ નંબર 1 થી લઈને સ્ટાર્ટ થાય એવું નથી. બંધારણ પૂર્વ ભૂમિકાથી સ્ટાર્ટ થશે. આ 100%. ઈસવીસન 1600 ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારથી બંધારણ ભણવાની આપણે શરૂઆત કરવી પડે. તો જોજો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1600 માં. કઈ જગ્યાએ થઈ? ઇંગ્લેન્ડ ખાતે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ તે સમયે ઇંગ્લેન્ડમાં કોનું શાસન હતું? તો રાણી એલિઝાબેથ પ્રથમ. ઇંગ્લેન્ડમાં કોનું શાસન હતું? તો રાણી એલિઝાબેથ પ્રથમ. ભારતમાં તે સમયે કોનું શાસન હતું? તો ભારતમાં શાસન હતું કોનું? અકબરનું. તો જોજો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ તે સમયે ભારતમાં કોનું શાસન? અકબરનું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ તે સમયે ઇંગ્લેન્ડમાં કોનું શાસન હતું? તો રાણી એલિઝાબેથ પ્રથમ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી કે ભાઈ શું કહેવાય, પૂર્વ દેશોની અંદર વેપાર કરવા આ કંપની જઈ શકે. તો જોજો, ઈસવીસન 1608 માં ઈસવીસન 1608 માં કેપ્ટન હોકિંગ્સ, શું નામ છે? કેપ્ટન હોકિંગ્સ. ઈસવીસન 1608 માં કેપ્ટન હોકિંગ્સ નામનો અંગ્રેજ વેપારી વેપારની પરવાનગી લેવા માટે કઈ જગ્યાએ આવ્યો? તો ભારત આવ્યો. કઈ જગ્યાએ આવ્યો? ભારત. હવે ઇંગ્લેન્ડ થી ભારતમાં આવ્યો તો ઉડીને તો આવ્યો નહીં ભાઈ, ચાલતો આવી શકે નહીં. તો શેમાં આવ્યો? હેક્ટર નામના જહાજમાં. હેક્ટર નામના જહાજમાં આવ્યો. કોણ આવ્યું હતું સૌ પ્રથમ? કેપ્ટન હોકિંગ્સ. કયા વર્ષે આવ્યો? 1608 માં. કઈ જગ્યાએ આવ્યો? ભારત. ભારતમાં કોનું શાસન છે? અકબરનું. પણ ભારતમાં પ્રોપર કઈ જગ્યાએ આવ્યો? તો ભારતના સુરત બંદરે આવ્યો. ભારતના સુરત બંદરે. અને સુરત બંદરની અંદર રાજ કોણ કરતું હતું? કોનું શાસન હતું? તો અકબરના પુત્રનું. એટલે કે કોનું રાજ હતું ભાઈ? જહાંગીરનું. સુરત બંદર ખાતે કોણ શાસન હતું? જહાંગીરનું. તો જોજો, ભારતમાં સૌ પ્રથમ વેપારની પરવાનગી મેળવવા માટે કોણ આવ્યું? કેપ્ટન હોકિંગ્સ. ક્યારે આવ્યો? 1608 માં. શેમાં આવ્યો? હેક્ટર નામના જહાજમાં. કઈ જગ્યાએ આવ્યો? સુરત ખાતે આવ્યો. કોના દરબારમાં આવ્યો? તો જહાંગીરના દરબારમાં. જહાંગીરે પરવાનગી આપી નહીં. પછી ઈસવીસન 1613 માં. હવે 1613 ની સ્થિતિ છે ને, 1613 માં ઇંગ્લેન્ડના જે રાણી હતા ને એ બદલાઈ ગયા છે. ઇંગ્લેન્ડમાં શાસન આવી ગયું છે રાજા જેમ્સ પ્રથમ. ભારતમાં તો એનું એ જ છે એઝ ઇટ ઇઝ. ઇંગ્લેન્ડમાં કોનું શાસન આવી ગયું છે? જેમ્સ પ્રથમ. 1613 માં સર ટોમસ રો વેપારની પરવાનગી મેળવવા માટે ભારતના સુરત ખાતે આવ્યો. જહાજ બદલી દીધું છે. કયા જહાજમાં આવ્યો? ડ્રેગન નામના જહાજમાં આવ્યો. કોના દરબારમાં આવ્યો? જહાંગીરના દરબારમાં આવ્યો. એને પરવાનગી મળી ગઈ. તો જોજો, ભારતમાં વેપાર કરવાની પરવાનગી કોને મળી? સર ટોમસ રોને મળી. ક્યારે મળી? 1613 માં. હવે સર ટોમસ રોને એવું થયું કે ભાઈ નવાબ છે, બાદશાહ છે, બાદશાહનો વિચાર બદલાય એ પહેલા હું મારી એક દુકાન ત્યાં આગળ સ્થાપી દઉં. એટલે સર ટોમસ રો સુરતમાં સૌ પ્રથમ વેપારી કોઠીની સ્થાપના કરી. તો ભારતમાં સૌ પ્રથમ વેપારી કોઠીની સ્થાપના ક્યાં થઈ? સુરત ખાતે. કોણે કરી? કોણે કરી ભાઈ?
તો સર થોમસ રોએ કરી. કયા વર્ષે કરી? 1613 કરી. કોના દરબારમાં થઈ? તો જહાંગીરના દરબારમાં થઈ. ખબર પડે ને? જોજો, હવે આ લોકોની વેપારી કોઠીની સ્થાપના સુરત ખાતે થઈ ગઈ. આ લોકો વેપાર કરતા જ રહ્યા. એમનો વેપાર આખા ભારતની અંદર વિસ્તરી ગયો. આખા ભારતની અંદર એમનો વેપાર વિસ્તરી ગયો. એટલે 1687 આ લોકોને ખબર પડી કે અમારે સુરત એમનું મુખ્ય મથક હતું વેપારનું. 1687 એ લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ સુરત આવવું ઊંધું પડે છે. એટલે 1687 આ લોકોએ શું કર્યું ખબર છે? પશ્ચિમી તટનું વડું મથક સુરત થી બદલીને બોમ્બે કરી દીધું. એના પછી જોજો મહત્વની વાત, 1756 બંગાળનો એક નવાબ હતો. નવાબનું નામ હતું અલીવર્દી ખાન. જોજો, 1756 બંગાળનો એક નવાબ હતો. નવાબનું નામ શું છે? અલીવર્દી ખાન. અલીવર્દી ખાન મૃત્યુ પામ્યો, મરી ગયો. અલીવર્દી ખાન મૃત્યુ પામ્યો એટલે કે મરી ગયો. તો અલીવર્દી ખાન પછી બંગાળનો નવો નવાબ બન્યો કોણ? સિરાજ ઉદ દૌલા. જોજો, બંગાળનો નવાબ કોણ મૃત્યુ પામ્યો? અલીવર્દી ખાન. 1756 બંગાળનો નવો નવાબ બન્યો કોણ છે? સિરાજ ઉદ દૌલા. ભાઈ રસોઈ દીર્ઘની ભૂલ થાય, જોડણીની ભૂલ થાય તો લેતી દેવી માફ કરજો. હા ને? ચલો, સિરાજ ઉદ દૌલા. હવે જોજો, આ સિરાજ ઉદ દૌલાએ નવાબ બનતાની સાથે જે ઘટના બનાવી. કેવી ઘટના બનાવી? તો એને એક કોટડીની અંદર કઈ તારીખ છે? જોજો, 20 જૂન. વર્ષ તો કયું છે? નવાબ બનતાની સાથે. કયા વર્ષે નવાબ બન્યો? 1756 તો 20 જૂન 1756 ના દિવસે શું કર્યું? એક કોટડીની અંદર લગભગ 146 અંગ્રેજોને પૂર્યા. જે વેપાર કરતા હતા ને અંગ્રેજોને 146 અંગ્રેજોને પૂર્યા. જયારે બીજા દિવસ સવારે જોયું ને તો 123 જણા મૃત્યુ પામ્યા હતા અને ફક્ત 23 જણા જ જીવતા હતા. જોજો, કાળી રાતે ઘટના બની અને કોટડીની અંદર બની. એટલે આ ઘટનાને શું કહેવાય? કાળ કોટડીની ઘટના. કાળ કોટડીની ઘટના. ભાઈ કાળકોટડીની ઘટના ક્યારે બની? 20 જૂન 1756. કાળકોટડીની ઘટના બનાવી કોને? સિરાજ ઉદ દૌલાએ. સિરાજ ઉદ દૌલા પહેલા બંગાળનો નવાબ કોણ હતો? અલીવર્દી ખાન. અલીવર્દી ખાન મૃત્યુ પામ્યો એટલે નવો નવાબ બન્યો સિરાજ ઉદ દૌલા. નવાબ બનતાની સાથે અને કાળકોટડીની ઘટના બનાવી. કાળકોટડીની ઘટના ક્યારે બની? 20 જૂન 1756. કાળકોટડીની ઘટનાના સમાચાર પહોંચી ગયા મદ્રાસ. ખાસ યાદ રાખજો, કાળકોટડીની ઘટનાના સમાચાર કઈ જગ્યાએ પહોંચ્યા? મદ્રાસ. જોજો, 1756 બંગાળનો નવાબ હતો અલીવર્દી ખાન એ મૃત્યુ પામ્યો. નવો નવાબ બન્યો સિરાજ ઉદ દૌલા. સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ હતો. સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ એનું નામ છે મીર જાફર. સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ કોણ છે? તો મીર જાફર. જોજો, ધ્યાન આપજો. સિરાજ ઉદ દૌલાએ કાળકોટડીની ઘટના બનાવી 20 જૂન 1756 ના રોજ. આ કાળકોટડીની ઘટનાના સમાચાર કઈ જગ્યાએ પહોંચ્યા? મદ્રાસ. તો મદ્રાસની અંદર એક અંગ્રેજ વેપારી હતો. એનું નામ શું છે ભાઈ? રોબર્ટ ક્લાઇવ. એને લાગ્યું ભાઈ અમારા અંગ્રેજ વેપારીનો મારા મિત્રોનું મૃત્યુ થયું. મારા મિત્રો જે હતા એ લોકોની એમની જોડે આવી દુર્દશા થઈ. એટલે મદ્રાસથી રોબર્ટ ક્લાઇવ યુદ્ધ કરવા માટે આવ્યો. કોની જોડે યુદ્ધ કરવા માટે આવ્યો? સિરાજ ઉદ દૌલા જોડે. પણ એને જોયું કે ભાઈ સિરાજ ઉદ દૌલા જોડે યુદ્ધ કરીશ તો મારી કોઈ દિવસ જીત થઈ શકે એમ છે નહીં. એને શું કર્યું ખબર છે? એના સેનાપતિ મિર્જાફરને લાલચ આપી. કેવી લાલચ આપી? કે ભાઈ તું અમને યુદ્ધની અંદર મદદ કર, અમારે કઈ નવાબ બવાબ બનવું નથી, અમે તો વેપારી છીએ ને વેપારમાં જ અમને મતલબ છે, પણ મારે આમનો બદલો લેવો છે એટલે યુદ્ધમાં અમને મદદ કર. સિરાજ ઉદ દૌલાનું મૃત્યુ થાય એટલે બંગાળનો નવાબ અમે મિર્જાફર ભાઈ તમને અમે બંગાળનો નવાબ બનાવવાના છીએ. એટલે મિર્જાફર ખુશ થઈ ગયો. મન મેં લડ્ડુ ફૂટા કે ભાઈ આપણે સેનાપતિમાંથી આપણું પ્રમોશન થઈ જવાનું છે. ક્યાં આગળ? સેનાપતિમાંથી પ્રમોશન થઈ જવાનું છે. ક્યાં આગળ? આપણું સેનાપતિમાંથી આપણે નવાબ બનવાના છીએ.
તો જોજો, મદ્રાસથી રોબર્ટ ક્લાઇવ યુદ્ધ કરવા માટે આવ્યો, મિર્જાફરને લાલચ આપી છે, મિર્જાફરને ફોડ્યું છે, તો પરિણામે રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા વચ્ચે યુદ્ધ થાય છે. આ યુદ્ધ ક્યારે થાય છે? તો હવે 1 વર્ષ પછી, કાળકોટની ઘટનાના 1 વર્ષ પછી 1756 છે, તો 1757 જૂન મહિનો છે, તો જૂન મહિનો અહીંયા 20મી તારીખ છે, પણ તારીખ 20મી સેટ થતી નથી, 23 તારીખ સેટ થાય છે. 23 જૂન 1757 ના રોજ રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા વચ્ચે યુદ્ધ થાય છે. આ યુદ્ધ પ્લાસી ખાતે થયું હોવાથી પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખાય છે. ભાઈ, પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું? તો રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા વચ્ચે થયું. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? 23 જૂન 1757 ના રોજ. પ્લાસીનું યુદ્ધ કેમ થયું? તો કાળકોટરીની ઘટના બની હતી એટલા માટે. પ્લાસીનું યુદ્ધ કરવા માટે રોબર્ટ ક્લાઇવ ક્યાંથી આવ્યો હતો? તો મદ્રાસથી આવ્યો હતો. પ્લાસીના યુદ્ધ પછી જોજો, પ્લાસીના યુદ્ધ પછી સિરાજુદ્દૌલા મૃત્યુ પામે છે અને બંગાળનો નવાબ કોણ બને છે? બંગાળનો નવો નવાબ બની જાય છે કોણ? મિર્જાફર. બંગાળનો નવો નવાબ કોણ બન્યો? તો મિર્જાફર બન્યો. ક્લિયર છે? તો જોજો, બંગાળના નવાબનો ક્રમ યાદ રહેવો જોઈએ. પહેલા અલીવર્દી ખાન હતો, મૃત્યુ પામ્યો એટલે નવો નવાબ બન્યો સિરાજુદ્દૌલા. સિરાજુદ્દૌલા પ્લાસીના યુદ્ધમાં મૃત્યુ પામ્યો એટલે નવાબ બન્યો કોણ? મિર્જાફર. ક્લિયર છે? ચલો, કાળકોટરીની ઘટના ક્યારે બની હતી? 20 જૂન 1756. કાળકોટરીની ઘટનાના પરિણામે કયું યુદ્ધ થયું? પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું? તો રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા વચ્ચે. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો 23 જૂન 1757. પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવો નવાબ કોણ બન્યો? મિર્જાફર. પણ જોજો, અત્યારે નવાબ કોણ છે? મિર્જાફર. અંગ્રેજો જોજો, અંગ્રેજો મિર્જાફર પાસે ધારા પ્રમાણે કામ કરાવી શકતા નથી. એટલે અંગ્રેજો એવું કે છે કે ભાઈ મિર્જાફરને હટાવો. મિર્જાફરના જમાઈ હતા મીર કાસિમ. આ મીર કાસિમના બંગાળનો નવાબ બનાવી દીધો. તો જોજો, હવે નવાબનો ક્રમ: અલીવર્દી ખાન મૃત્યુ પામ્યો, સિરાજુદ્દૌલા બન્યો, સિરાજુદ્દૌલા પ્લાસીના યુદ્ધમાં મરી ગયો, પછી મિર્જાફર બન્યો. મિર્જાફરે કામ કર્યું નહીં એટલે એનો જમાઈ મીર કાસિમ બંગાળનો નવાબ બન્યો. પણ મીર કાસિમ તો મિર્જાફર કરતા વધારે સ્ટ્રોંગ હતો, એ તો અંગ્રેજોનું કોઈ જ કામ કરતો નહોતો. એટલે મીર કાસિમ પછી પાછો ફરીથી બંગાળનો નવાબ કોણ બન્યો? મિર્જાફર. ક્લિયર છે? એટલે હવે મીર કાસિમને ખબર પડી ગઈ કે ભાઈ અહીંથી ભાગો, અંગ્રેજો જોડે આપણે કઈ બને નહીં, અંગ્રેજો મારે ના મારે એ ખબર નહીં, પણ હું મારા સસરાની જગ્યાએ નવાબ બની ગયો હતો એટલે મારા સસરા મને પતાઈ દેવાના છે. એટલે મીર કાસિમ ત્યાંથી ભાગ્યો. ભાગીને આવી ગયો કઈ જગ્યાએ? બિહાર. બિહારના અવધ પ્રદેશમાં સુજાદૌલાને ત્યાં આવીને એને બિહાર પ્રાંતના તમામ નવાબોને ભેગા કર્યા કે ભાઈ અંગ્રેજો આપણને અંદરો અંદર લડાઈ મારશે, આપણે મરી જશું અને અંદરો અંદર કપાઈ જશું અને રાજ અંગ્રેજોનું થઈ જશે. એટલે બિહાર પ્રાંતના તમામ રાજાઓને લઈને કોણ ભાઈ? મીર કાસિમ. મીર કાસિમ અને બિહાર પ્રાંતના તમામ નવાબો યુદ્ધ કરવા માટે આવે છે. કોની જોડે? મિર્જાફર જોડે? ના, અંગ્રેજો જોડે. કોની જોડે આવે છે? અંગ્રેજો જોડે. અંગ્રેજો વતીથી હેક્ટર મુનરો આ યુદ્ધ લડે છે. અંગ્રેજો વતીથી આ યુદ્ધનું વર્ચસ્વ કોણ કરે છે? આ યુદ્ધ કોણ નિયંત્રિત કરે છે? હેક્ટર મુનરો. તો મીર કાસિમ અને હેક્ટર મુનરો વચ્ચે યુદ્ધ થાય છે. આ યુદ્ધ 1764 માં થાય છે. આ યુદ્ધ બક્સર ખાતે થયું હોવાથી બક્સરના યુદ્ધ તરીકે ઓળખાય છે. આ યુદ્ધ બક્સર ખાતે થયું હોવાથી બક્સરના યુદ્ધ તરીકે ઓળખાય છે. બક્સરનું યુદ્ધ થયું ક્યારે? 1764 માં. ક્લિયર છે? બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું? તો મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે. અંગ્રેજો વતીથી કોણ યુદ્ધ લડ્યું હતું? હેક્ટર મુનરો. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થાય છે અને બિહાર પ્રાંતના તમામ નવાબોની હાર થઈ જાય. પછી આ બધા નવાબો ભાગતા ફરતા હોય છે.
કારણ કે અંગ્રેજો એમને મારી નાખ્યા. પરિણામે માસ્ટર માઇન્ડ, કયો માસ્ટર માઇન્ડ? તો જે પ્લાસીનું યુદ્ધ કરવા માટે આવ્યો તો મદ્રાસ ખાતેથી આવ્યો તો કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. પરિણામે આ રોબર્ટ ક્લાઇવ બધાને મળે છે અને એવું કહે છે કે એક કામ કરો ભાઈ, તમે બધા લોકો જો આ રીતે ભાગતા ફરતા રહેશો એમાં તમારી કોઈ ક્રેડિટ રહેવાની નથી, તો બધા તમે પોતપોતાના રજવાડા, પોતપોતાના જે રાજ્યો છે એ સંભાળો, પણ અમુક હિસ્સો અમને આપજો. હવે થયું શું? શાસન કરે બીજો કોઈ અને રિયલ વહીવટ કરે છે બીજો કોઈ. આને કહેવાય દ્વિમુખી શાસન પદ્ધતિ. દ્વિમુખી શાસન પદ્ધતિના પ્રણેતા, જો તો દ્વિમુખી શાસન પદ્ધતિના પ્રણેતા કોણ કહેવાય છે? રોબર્ટ ક્લાઇવ. અને આ જે સંધિ થઈ એ 1765 માં થઈ હતી. એ સંધિ બક્સરના યુદ્ધની સંધિ હતી, એટલે બક્સર સંધિ, બક્સર સંધિ કહેવાય, અથવા તો અલ્હાબાદ ખાતે બેસીને થઈ હતી એટલે અલ્હાબાદ સંધિ તરીકે પણ ઓળખાય છે. બક્સર સંધિ અથવા અલ્હાબાદ સંધિ ક્યારે થઈ? તો 1765 માં થઈ. દ્વિમુખી શાસન પદ્ધતિના, દ્વિમુખી શાસન પદ્ધતિના પ્રણેતા અથવા તો પિતા કોણ? રોબર્ટ ક્લાઇવ. બંગાળનો પ્રથમ ગવર્નર કોણ? તો રોબર્ટ ક્લાઇવ. બંગાળનો પ્રથમ ગવર્નર કોણ? તો રોબર્ટ ક્લાઇવ. ક્લિયર છે? ઉતરે છે મગજમાં? જોજો એકવાર ફરીથી નજર મારી લઈએ. 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તે સમયે ઇંગ્લેન્ડમાં શાસન હતું એલિઝાબેથ પ્રથમનું. ભારતમાં અકબરનું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600 માં થઈ હતી. સૌ પ્રથમ વેપારની પરવાનગી લેવા કેપ્ટન હોકિંગ્સ આવ્યો. 1608 માં આવ્યો. હેક્ટર નામના જહાજમાં આવ્યો. સુરત આવ્યો. પરવાનગી મળી નહીં. પછી 1613 માં સર ટોમસ રો આવ્યો. ડ્રેગન નામના જહાજમાં આવ્યો. વેપારી કોઠી એને પરવાનગી મળી ગઈ એટલે વેપારી કોઠીની સ્થાપના કરી દીધી. અને ક્લિયર છે? ચાલો, 1756 માં બંગાળનો એક નવાબ હતો અલીવર્દી ખાન, જે મૃત્યુ પામે છે. નવો નવાબ બને છે સિરાજુદ્દૌલા. નવાબ બનતાની સાથે જ કઈ ઘટના બનાવે છે? કાળકોટરીની ઘટના. ક્યારે બને છે? 20 જૂન 1756 ના રોજ કાળકોટરીની ઘટનાના પરિણામે કયું યુદ્ધ થાય છે? પ્લાસીનું યુદ્ધ. ક્યારે થાય છે? 23 જૂન 1757 ના રોજ. પ્લાસીના યુદ્ધ કોની કોની વચ્ચે થાય છે? તો રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા વચ્ચે. પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવો નવાબ કોણ બન્યો? મીરજાફર. મીરજાફર પછી એનો જમાઈ મીર કાસિમ. મીર કાસિમ પછી પાછો મીરજાફર. પરિણામે બક્સરનું યુદ્ધ થયું હેક્ટર મુનરો અને મીર કાસિમ વચ્ચે 1764 માં થયું. 1765 માં બક્સર સંધિ અથવા અલ્હાબાદ સંધિ થઈ. દ્વિમુખી શાસન પદ્ધતિના પ્રણેતા રોબર્ટ ક્લાઇવ. બંગાળનો પ્રથમ ગવર્નર કોણ? તો રોબર્ટ ક્લાઇવ. હવે કંપનીના કાર્યોને, ભાઈ અત્યાર સુધી આ બધું છે ને, કંપની આવી હતી વેપાર કરવા માટે, વેપાર જ કરતી હતી. હવે થોડું થોડું વહીવટમાં એને ઇન્ટરેસ્ટ દર્શાવ્યો છે. એટલે કંપનીના કાર્યો નિયમિત રહ્યા નથી. એટલે હવે શાસન ભારતની અંદર કોનું થઈ ગયું? કંપની શાસન. કોનું શાસન થઈ ગયું? તો કંપની શાસન. ભારતની અંદર કંપનીનું શાસન થયું. કંપની શાસન. કંપની શાસનની અંદર આ લોકો થોડાક બંધારણ બનાવે છે, થોડાક કાયદાઓ બનાવે છે. એ કાયદાઓ કયા કયા છે તો જુઓ. એક છે નિયામક ધારો 1773. બીજો છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. પછી મહત્વના છે ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833, ચાર્ટર એક્ટ 1853. કંપની શાસનના મહત્વના કાયદાઓ આટલા 5 છે. તો જોઈએ આપણે નિયામક ધારો 1773. નિયામક ધારો 1773. નિયામક ધારો 1773 બનાવવાની જરૂર શું પડી? તો કંપનીના કાર્યોને નિયમિત કરવા માટે, કંપનીના કાર્યોને નિયમિત કરવા માટે નિયામક ધારો 1773 બનાવવો પડે.
ક્લિયર છે? કંપનીના કાર્યોને રેગ્યુલર કરવા માટે રેગ્યુલેટિંગ એક્ટ 1773 બનાવવો પડ્યો. નિયામક ધારો 1773 નું બીજું નામ શું? રેગ્યુલેટિંગ એક્ટ 1773. ક્લિયર છે? આવડે એટલે બંધારણ મસ્ત છે આટલું, એકદમ મસ્ત. ચાલો સિમ્પલ, હા ને? જો કંપનીના કાર્યોને નિયમિત કરવા માટે નિયામક ધારો 1773. જોજો, નિયામક ધારો 1773 હેઠળ બંગાળનો ગવર્નરનું પદ અંત આવે છે. બંગાળનો ગવર્નર છે ને એ પદનો અંત આવે છે અને બંગાળનો ગવર્નર જનરલનું પદ અસ્તિત્વમાં આવે છે. નિયામક ધારો 1773 હેઠળ બંગાળના ગવર્નરનું પદનો અંત આવે છે અને નવું પદ આવે છે બંગાળનું ગવર્નર જનરલ. ક્લિયર છે? ચલો, નિયામક ધારો 1773 હેઠળ ભારતમાં નિયામક ધારો 1773 હેઠળ 1774 માં ભારતના કલકત્તા ખાતે સુપ્રીમ કોર્ટની સ્થાપના થાય છે. તો ભાઈ, ભારતમાં સૌ પ્રથમવાર સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ? તો 1774 માં. કયા કાયદાથી થઈ? તો 1773 ના કાયદાથી થઈ. કઈ જગ્યાએ થઈ? તો કલકત્તા ખાતે થઈ. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા સર એલિઝા ઇમ્પે. આ સુપ્રીમ કોર્ટને 1911 માં વર્ષ 1911 માં કલકત્તાથી દિલ્હી ખાતે સ્થળાંતરિત કરવામાં આવી. ક્લિયર છે? બસ આટલું જ યાદ રાખવાનું છે. નિયામક ધારો 1773 કંપનીના કાર્યોને નિયમિત કરવા માટે બંગાળના ગવર્નરનું પદ અંત આવે છે, બંગાળનો ગવર્નર જનરલનું પદ અસ્તિત્વમાં આવે છે. 1773 ના કાયદા હેઠળ 1774 માં કલકત્તા ખાતે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. મુખ્ય ન્યાયાધીશ હતા સર એલિઝા ઇમ્પે. ચાલો, બીજો કાયદો કયો હતો? પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784. ખાસ મહત્વનું જોજો, આ કાયદાનું નામ બ્રિટિશ વડાપ્રધાન વિલિયમ પીટનના નામ પરથી પડ્યું. આ કાયદાનું નામ બ્રિટિશ વડાપ્રધાન વિલિયમ પીટનના નામ પરથી પાડવામાં આવ્યું. ભાઈ ધ્યાન આપજો, આ કાયદાનું નામ બ્રિટિશ વડાપ્રધાન વિલિયમ પીટનના નામ પરથી પાડવામાં આવ્યું. ભારતનો એકમાત્ર એવો કાયદો કે જેનું નામ બ્રિટિશ વડાપ્રધાનના નામ પરથી પડ્યું હોય તો પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784. ભારતનું સૌ પ્રથમ લેખિત બંધારણ કયું આવે? તો નિયામક ધારો 1773. આ પહેલા કોઈ બંધારણ હતું નહીં. તો સૌ પ્રથમ લેખિત બંધારણ નિયામક ધારો 1773. બ્રિટિશ વડાપ્રધાનના નામ પરથી નામ પડ્યું હોય એવો ભારતનો એકમાત્ર કાયદો તો પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784. આ કાયદા હેઠળ સૌ પ્રથમવાર ભારત માટે બ્રિટિશ અધિકૃત પ્રદેશ એવો શબ્દ વપરાયો. સૌ પ્રથમવાર ભારત માટે બ્રિટિશ અધિકૃત પ્રદેશ એવો શબ્દ વપરાયો. કંપની આ શું કરવા માટે? ભાઈ વેપાર કરવા માટે. હવે શું કરે છે? વહીવટ કરે છે, એટલે કે રાજકારણ કરે છે. તો હવે કંપનીના કાર્યો બરાબર થઈ શકતા નથી. નહીં સરખો વેપાર થઈ શકતો, નહીં હરખી રાજકારણ થઈ શકતું. એટલે આ કાયદા હેઠળ કંપનીના બે કાર્યો અલગ થયા: વેપારી કાર્ય, રાજકીય કાર્ય. જોજો, આ કાયદા હેઠળ કંપનીના બે કાર્યો અલગ થયા. કયા કયા? એક છે વેપારી કાર્ય, બીજું છે રાજકીય કાર્ય. જોજો, વેપારી કાર્યોના નિયમન અને નિયંત્રણ માટે કોર્ટ ઓફ ડાયરેક્ટરની રચના થઈ, જ્યારે રાજકીય કાર્યોના નિયમન અને નિયંત્રણ માટે બોર્ડ ઓફ કંટ્રોલની રચના થઈ. કોર્ટ ઓફ ડાયરેક્ટર, બોર્ડ ઓફ કંટ્રોલ. ક્લિયર છે? વેપારી કાર્યોના નિયમન અને નિયંત્રણ માટે કોર્ટ ઓફ ડાયરેક્ટરની રચના થઈ. રાજકીય કાર્યોના નિયમન અને નિયંત્રણ માટે બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવામાં આવી. ચલો, એટલે પ્રશ્ન પૂછાશે કે ભાઈ
કયા કાયદાથી કંપનીના બે કાર્યો અલગ થયા? તો પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784. કયા કાયદાથી કોર્ટ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલની રચના થઈ? તો પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784. કયા કાયદાથી ભારત માટે સૌ પ્રથમવાર બ્રિટિશ અધિકૃત પ્રદેશ એવું નામ વાપરવામાં આવ્યું? તો પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784. આવડે ને? ગમે તે પ્રશ્ન પૂછે આવડે. ચલો, ચાર્ટર એક્ટ 1813. ચાર્ટર એક્ટ 1813. જોજો, ચાર્ટર એક્ટ 1813 જોઈએ તો વાત કરીએ તો જોજો, કંપની વેપાર કરતી હતી, બધી જ વસ્તુઓનો વેપાર કરતી હતી. કાપડ કો, મરી મસાલા કો, તેજાના કો, ચા કો, કોફી કો, પછી શું કહેવાય, તમામે તમામ વસ્તુનો ચીનમાંથી લઈને અમુક સાધન સામગ્રીનો વેપાર કરતી. એટલે તમામ વસ્તુનો કંપની વેપાર કરતી હતી. આઈટી મૂળ તો વેપાર કરવા માટે, પણ આ બે કાર્યો અલગ થયા ને એટલે કંપનીને ખબર પડી ગઈ કે ભાઈ આપણને બે જ વેપારમાં નફો છે 95% જેટલો, બીજા વેપારમાં કોઈ એટલો બધો નફો થતો નથી. તો કયા કયા બે વેપારમાં નફો છે? એક તો ચામાં અને ચીનની જે વસ્તુઓ લાવીએ છીએ એમાં. એટલે હવે કંપનીએ એવું કીધું ભાઈ આ બે જ વેપાર ચાલુ રાખો, બીજો વેપાર ચાલુ રાખવાનો કોઈ અર્થ છે નહીં. તો આ બે વેપાર સિવાય તમામ વેપાર ઉપર એમને પ્રતિબંધ મૂકી દીધો. ચાર્ટર એક્ટ 1813 ચા અને ચીન સિવાય તમામ વેપાર પર પ્રતિબંધ મૂકી દીધો. આ કાયદા હેઠળ પછી કંપનીએ સૌ પ્રથમવાર શિક્ષણ પાછળ વર્ષે 1 લાખ રૂપિયાનું બજેટ ફાળવ્યું. આ કાયદા હેઠળ કંપનીએ સૌ પ્રથમવાર શિક્ષણ પાછળ વર્ષે 1 લાખ રૂપિયાનું બજેટ ફાળવ્યું અને ચા અને ચીનનો જ વેપાર ચાલુ રાખ્યો. બસ ચાર્ટર એક્ટ 1813 માં બે જ વાક્યો યાદ રાખવાના છે, બીજું કોઈ જ યાદ રાખવાનું નથી. હવે કયો ચાર્ટર એક્ટ આવ્યું? ચાર્ટર એક્ટ 1833. જોઈએ, ચાર્ટર એક્ટ 1833 માં શું છે ખબર છે? કંપનીને તમામ વેપાર પર પ્રતિબંધ કર્યો. હવે તો ભાઈ ચા અને ચીનનો એ કોઈ સામાન વેચવો નહીં, આપણે ખાલી વહીવટ જ કરો ને, આવક સારી થાય જેવું કરવા વેપાર કરવો? તમામ વેપાર પર પ્રતિબંધ. તો પ્રશ્ન કેવી રીતે પૂછાય? હવે કંપની આવી હતી વેપાર કરવાના, હવે બની ગઈ શું? વહીવટી સંસ્થા. તો કયા કાયદાથી કંપની માત્ર વહીવટી સંસ્થા બનીને જ રહી? તો ચાર્ટર એક્ટ 1833. હવે શું કર્યું? જો આખા ભારતની અંદર એમનું શાસન થઈ ગયું છે, એટલે બંગાળનો જે ગવર્નર જનરલ હતો, બંગાળનો ગવર્નર જનરલ, એ પદનો અંત આવે છે. એની જગ્યાએ નવું પદ આવી ગયું, ભારતનો ગવર્નર જનરલ. કંપની માત્ર વહીવટી સંસ્થા બનીને જ રહી. કંપની માત્ર વહીવટી સંસ્થા બનીને જ રહી. અત્યાર સુધી અઢળકવાર પ્રશ્નો પૂછાયો કે ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ? બંગાળનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ? બંગાળનો સૌપ્રથમ ગવર્નર કોણ? આવું અઢળકવાર પૂછ્યું. પણ હવે એવું પૂછાય કે ભાઈ કયા કાયદાથી બંગાળનો ગવર્નર જનરલ ભારતના ગવર્નર જનરલ તરીકે ઓળખાયો? તો ચાર્ટર એક્ટ 1833. ભાઈ કયા કાયદાથી બંગાળનો ગવર્નર બંગાળના ગવર્નર જનરલ તરીકે ઓળખાયો? નિયામક ધારો 1773. ક્લિયર છે? ચાલો, હવે કયો કાયદો આવ્યો? કંપની શાસનનો છેલ્લો કાયદો, ચાર્ટર એક્ટ 1853. ચાર્ટર એક્ટ 1853 કંપની શાસનનો છેલ્લો કાયદો. જોઈએ આગળ. જોજો, આ કાયદા હેઠળ કેન્દ્રીય વિધાન પરિષદની રચના કરવામાં આવી, જેની અંદર 10 જ સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 10 જ સભ્યો, જેનું કાર્ય બ્રિટનની સંસદ જેવું હતું. બ્રિટનની સંસદને પાર્લામેન્ટ કહેવાય. એટલે આ 10 સભ્યો વાળી પરિષદને મિની પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવી. શું કહેવામાં આવતું હતું? મિની પાર્લામેન્ટ.
ક્લિયર છે? ચાલો, ચાર્ટર એક્ટ 1853 ના કાયદા હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે 1854 માં મેકોલે સમિતિની રચના થઈ. કઈ સમિતિ છે ભાઈ? મેકોલે સમિતિની રચના ક્યારે થઈ? 1854 માં. કયા કાયદાથી થઈ? 1853 ના કાયદાથી. ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે અત્યાર સુધી કોઈ સમિતિ બની હતી ના? તો ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે સૌ પ્રથમ કઈ સમિતિની રચના થઈ? મેકોલે સમિતિ. સ્પર્ધાત્મક કહું છું, યુપીએસસી નથી કહેતો, કેન્દ્રીય જાહેર સેવા આયોગ નથી કહેતો. સ્પર્ધાત્મક પરીક્ષા કહું છું. કેન્દ્રીય જાહેર સેવા આયોગ માટે લી કમિશન આવે 1926 માં. આ મેકોલે સમિતિ છે 1854 માં. મેકોલે સમિતિના અધ્યક્ષ કોણ હતા? લોર્ડ થોમસ બેમિંગ્ટન મેકોલે. લોર્ડ થોમસ બેમિંગ્ટન મેકોલે જે પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ હતા, જેને આઈપીસી નો મુસદ્દો તૈયાર કર્યો હતો, એ જ વ્યક્તિ સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે જે સમિતિની રચના થઈ એના અધ્યક્ષ હતા. ક્લિયર છે? હવે એવું કીધું આ લોકોએ કે ભાઈ કંપનીનું શાસન, કંપનીનું શાસન અનિશ્ચિત સમય સુધી રહેશે. આ ધક્કો પડ્યો, ધક્કો અહીં આગળ પડ્યો. જોજો શું કીધું? કંપનીનું શાસન અનિશ્ચિત સમય સુધી રહેશે. ભારતીયોને લાગ્યો ઝટકો કે ભાઈ પ્લાસીનું યુદ્ધ થયું હતું 1757. 1857 માં કંપનીને 100 વર્ષ થાય છે. તો હવે કંપની એનો બદલો પૂરો થઈ ગયો, કંપની હવે ભારત છોડીને જતી રહે. પણ એને તો શું કહી દીધું? અમે અનિશ્ચિત સમય સુધી રહીશું. પરિણામે થયું શું? 1857 નો વિપ્લવ. પરિણામે શું થયું? 1857 નો વિપ્લવ. 1857 વિપ્લવ થવાનું મુખ્ય કારણ એક હતું કે કંપનીને 100 વર્ષ થયા હતા, છતાંય કંપની ભારત છોડીને ગઈ નહીં. પરિણામે પછી બીજું એક કારણ એવું હતું કે આપણા કચ્છમાંથી જે આખા ભારતમાં મીઠું જતું હતું, વધુ પડતા તાપના કારણે રાતાશ પડતું થઈ ગયું હતું. બધાને એવું લાગ્યું કે લોહી રેડીને આપ્યું છે ધર્મ ભ્રષ્ટ કરવા માટે. ત્રીજું એક એવું એક કારણ હતું કે બંદૂકની કારતૂસ જે મોઢેથી ફોડવામાં આવતી હતી એ શું કહેવાય, ગાય અને ભૂંડના ચામડામાંથી બનાવવામાં આવેલી છે, જેમાં હિન્દુ અને મુસ્લિમોનો ધર્મ ભ્રષ્ટ થતો હતો. પરિણામે 1857 નો વિપ્લવ થયો, કંપની શાસનનો અંત આવ્યો અને નવું શાસન ચાલુ થયું. એ નવું શાસનનું નામ હતું બ્રિટિશ તાજનું શાસન. નામમાં જ ફેરફાર કર્યો છે, હકીકતમાં કોઈ સ્વતંત્ર થયું નતું. તો કંપની શાસન પ્લાસીના યુદ્ધથી શરૂ થયું, 1858 સુધી ચાલ્યું, 57 સુધી ચાલ્યું. બ્રિટિશ તાજનું શાસન 1858 થી શરૂ થશે, અને 1858 થી શરૂ થશે તો 1947 માં આપણો દેશ સ્વતંત્ર થાય ત્યારે પૂરું થાય. ક્લિયર છે? કઈ આગળ કંપની શાસનનો અંત આવે છે. હવે જોઈએ આપણે શું બ્રિટિશ તાજનું શાસન, જે નેક્સ્ટ પાર્ટની અંદર તમને બ્રિટિશ તાજનું શાસન હું કરાવી આપી. ઈસવીસન 1600 થી લઈને 1857 સુધી, એટલે 250 વર્ષની એપ્રોક્સ 250 વર્ષનો આપણે સફર કર્યો. બીજા વિડીયોમાં 1858 થી લઈને 1947 સુધીનો આપણે સફર કરીશું, અને ત્રીજા વિડીયોમાં ભારતના બંધારણના તમામે તમામ ભાગની વાત કરીશું. પરિણામે આખું બંધારણ, કોઈ જ વસ્તુ મહત્વના લેક્ચરમાં આપણે છોડવી નથી. આ રિવિઝન મસ્ત થઈ જશે. આ જોશો બંધારણ આવું જ હોય લે, પૂર્વ ભૂમિકા, બંધારણની પૂર્વ ભૂમિકા, આમાંથી જ પ્રશ્નો હશે. અને આ રીતની તૈયારી કરી હશે તો જ આપણને વિધાનો આવડશે. બંધારણ એટલે તમામે તમામ અનુચ્છેદ તૈયાર કરી દેવા, તમામ ભાગના નામ તૈયાર કરી દેવા, એ બંધારણ નથી. બંધારણની પૂર્વ ભૂમિકા જોજો, વિધાન પ્રશ્નો ત્યાંથી જ મૂકે 100%. ચલો મળીએ નેક્સ્ટ વિડીયો.